એટલે સરપંચ શું ભૂલા પડે ક્ષેત્રમાં મારે અલ્યા 4 નો હું તો એક મકા આ વરસાદ લોહી પી જાય છે અને અમે આગાહી કરે અમે માઠો નેટ ચટલા વરે આવો ગાર પાછો મારે અમે સારું કર્યું તમે મજૂર લઈને આયા મારે ગાર ફટાફટ ઉકળી ઘર લઈ કરો અલ્યા નરેટિયા મજૂર નથી આ આગળથી સાહેબ આયા છે ઓર્ડર આવ્યો તો એને કેવો ઓર્ડર આવ્યો આ વરસાદના કારણે નુકસાન નહીં શું તમારા ગારનું અલ્યા હું મેં ઓર્ડર આવ્યો કે કાર છે ને પાસ થઈ ગયો તો લઈ જાવ કંપની ના ના એટલે આ તો ગાર તમારે નુકસાન થયું ને વરસાદના કારણે એટલે સાહેબ આયા સર્વે કરવા એમ ને હોય એટલે તું લાઈ પટ્ટી કોઈ એમ નહીં આ નુકસાન થયું એ વીઘા પ્રમાણે હાલે છે પણ માપવું તો પડે ને વીઘા પ્રમાણે ના ના એ તો એમ નહીં હાલે હે સાહેબ હા અત્યારે મજામાં આમ તો હો મજા હજુ આ ગાર મારે આમ તો અંદાજે 100 વર્ષ પછી આવો પાછો જ નહીં એમાં માથે બગાડી નાખ્યો કાળા ભટકણા થઈ ગયા મારે તો પૈસા ના આવે નુકસાન તો કોઈ ભૂલ નહીં એટલું છે એટલે એમાં પૈસા આ ફળિયું ગણા દો ને તો કરોડો ફળિયું છે એટલે પૈસા ના આવશો ને એક ફળીએ 1 રૂપિયો ના એમ પૈસા ના હાલ તો અમે તો વીઘાડીઠ પૈસા હાલા છે વળતર એને વિચારી તો પણ તમે તાકો તો ખરી આમ જો હો વીઘા જો ને એટલો ગાર ભો છે પણ ઈ તો સાચી વાત છે 1 વીઘો હોય કે 10 વીઘા હોય કે 100 વીઘા હોય એટલે એવું ના હોય જો મારે ઓછામાં ઓછું 1 કરોડ નુકસાન છે 1 કરોડ રૂપિયાનું નુકસાન છે એટલે 1 કરોડ રૂપિયા તમારે આલવા જ પડશે ના એમ એક બુક લે ચક ભરો ફટાફટ 1 કરોડ એમ ના મળે આપણે આલવા પડે 1 કરોડ રૂપિયાનું નુકસાન છે પણ 1 કરોડ ગયું તમને ઈ તો સાચી વાત તમારે નુકસાન તો ખૂબ હશે આ ટ્રેક્ટર ચાલુ કર્યું ટ્રેક્ટર મેં પૂરું 2 મહિના ટ્રેક્ટર હેલ્યું ખાલી ગાર વાવામાં 2 મહિના ટ્રેક્ટર નું તાર તો પારા પીપળા ચલા દો હો તો પીપળા તો ડીઝલ ના એ ગણતરી મારા જો ને તો એ પકડ તમે આવું ઓતરાળો છે મેળાવે ઈ તો સાચી વાત છે તમારે ખૂબ ખર્ચો છો હશે અમે નહીં કહેતા કે ખર્ચો નહીં શું હોય પણ લે શું એમ હેલી આવો છો અમને પૈસા લઈને આવો છેલ્લા ભીના આવડાવડા અમને તો સરકાર છે થેલા ભરીને હાલે છે પેલું સર્વે કરવું પડે બધું લખવું પડે બોલ કે તું આ પૈસા લઈને આવું પડે હારી સાહેબ ને લઈને આવવું પડે ઈ તો તો પૈસા શું મારી આવ્યો તાર હું તો આ સાહેબ ને સર્વે કરવા હાંગત આવ્યો છું મોલ ને સરપંચ નું પાછું કે તું હેલી લબક કરતા ગજબ બેજતી ના નાડો ઈ તો હું કહું તો પૈસા લાવો રોકડા ફટાફટ સાહેબ હોય ને ગાર ઘણો તે કોક કરી આલો પૈસાનું પણ એને પેલું સર્વે કરવું પડે આપણે સરવું શું સરવું આ કહું જે ખાતું નહીં સરવું પણ એ હાજી વાત છે પેલું ફોર્મ ભરવું પડે કાગળિયા કરવા પડે પછી કઈ ના કાગળે કરો ફટાફટ લાવ ચે કાગળે કરવા તમારે લાલ ધોળા પીળા કાળા હા રે સાહેબ ભાઈ સોપડો સોપડામાં કાગળે છે એ બધું આ ફોર્મ ભરવાનું છે આ બધું આમાં ફોર્મ ભરાન છે મારે પૂરેપૂરા 90 લાખ રૂપિયા જોવે 10 લાખ છે ને એ તમને બધા ના લે આખે ના લે ના પણ એટલા બધા પૈસા હવે સરકાર આગળથી અમને હાલતા નહીં તમે ગમે એટલી માથાકૂટ કરો તો પૈસા છે એટલે સરકાર હાલે છે યશભાઈ ડાડા પડો ડાડા અમારે સર્વે કરી અને ફોર્મ ભરીને આયા અલ્યા તમે કે ટાટા પર કાળ ના બળી જાય છે ઓવરે કાર વાયો લે અમે પાછા વરસાદ આવ્યો માવઠો ચાલુ થઈ જાય અને આગાઈ ચલા જાય જે પોતર આગળ બધું જ જાય હોય ઈ વાત સાચી પણ અમારે નુકસાન ટાટું પડવું મારે તમે કહો તો ખરી ઓય બકરા થાય ઈ વાત તો સાચી તમારી પણ આ તો સાહેબ એમ કીધું કે સર્વે કરીને તમારે પૈસા મળશે અલ્યા આમાં સર્વ તો વર્ષો વર્ષ આવે છે કોઈ રૂપિયો ભાતા નહીં નહીં વાત સાચી વાત પણ ઈ દુઃખ આપણા સરપંચમાં છે ये फंस गया सी એ સરપંચ બોલો જો વર્ષો વર્ષ વાવાઝોડા આયા આમાં લેબડું પડી ગયું કે પૈસા આવશે આ રૂપિયો ભાઈ ને 70 લાખ નું લેબડું હતું જિંદગીમાં ઉપર એવોર્ડ મળ્યો હતો એ લેબડામાં મોદી આવી ગયા ટ્રમ્પ આવી ગયા બધા સાહેબો આવી જતા રહ્યા એ લેબડા સેલ્ફી પડાવવા માટે તો એ લેબડો પડી ગયો તમે રૂપિયો ના લાવ્યો આગળથી આવે તો તમને હાલે ને એમ પછી આગે જી આવે એ મને તમે રૂપિયો ભાલ્યો જ નહીં અલ્યા નરેશભાઈ એટલે અમે સરપંચ ને હમણાં ઝડપાયા હતા પેલા ફેરે એમને કર્યું ને ફેરે એમને સર્વે કરવા એટલે કાયમ સર્વી હોય એટલે આ તો ચેરા ભાઈ તમે ના મહેશભાઈ સાહેબ હારી છે એટલે હું સરપંચ ને ટાટો એમ પૂરા મોટા કેમ ગામના આગેવાન કહેવાય ને કે આટલી ગડા ઉપર ધોતી પકડનારો તમારી શરમ ભરી એમ ને કરું છું એટલે પણ મોય એમને કર્યા મહેશથી ને સાહેબ હતા એટલે તોય મેં તો કાઢ્યા હતા ઉડાયા હતા પણ આ તો આ સાહેબ કે તમે કે સરપંચ ને કોઈ કહેતા નહીં એટલે મને હારી આવ્યો ને કે હું હારી નતો આવતો એટલે ચેરાથી તો મારવા લીધા હતા પણ આ સાહેબે કીધું કે હવે એવું ના કહેવાય સરપંચ તો ગાડી મને મળ્યા કે સર્વે કરવા જો તો તમે પણ એમ કરો ને તમે સાહેબ ને કીધું કહો કે 90 લાખ સાલ છે 50 લાખ લાવો પર એ તો સાહેબ ને કીધું સાહેબ તમે આલો પર અમારે મોટા ખેડૂત દેખવા દેવા તેવા ખેડૂત નથી પાછા પણ ઈ તો ચહેરાથી હાજી વાત છે. લાવો ને કે મારા માર બધું મને મારે એમ છે 90 લાખ લાવો પણ એ તો સાચી વાત છે સરપંચ આમાં 90 લાખ રૂપિયા ના આવે આમાં હા જો કોદાળી દીધી હવે તમારે માર છે તમને ને મારે શાંતિ દાળો તમે ઓમાં એને આ ઉભો રે સાહેબ આ સમા બોમ પેન આવ્યું છે ભાડા છે કે નહીં ભરાતું કોઈ દેખાય છે ને દેખાય છે ને હોય. તો આ ગાર બધો બગડ્યો કેટલા પૈસા લે છે એમ કે આ ગારના તમને હાલતા 1 લાખ થી 20,000 રૂપિયા એટલે પણ આ શીખ 1 લાખ ની 20,000 એટલે 20,000 રૂપિયા લેવાનું તમારે રૂકો એટલે એમ નહીં વાત 1 લાખ ને 20,000 રૂપિયા તમને ગારના મળશે 20,000 રૂપિયા તમારે લેબડા ના મળશે અને લાખ રૂપિયા તમારે આ ગાર ના મળશે अच्छा हमको सिखा એમ કરો ને
5 ફેબ્રુઆરી ગુલામ કાલ દો પરાન પણ ઈ તો હવે સરકાર તમારા ખાતામાં ડાયરેક્ટ નાખે છે. આવા પૈસા સરકારના લાખ રૂપિયા નુકસાન થાય અને 20,000 શું થાય અમારે હું પણ ઈ તો તમારે કદાચ ફોર્મ તો તમે કેન્સલ કરાવો તો તમને નહીં આવે. થાય છે એટલે તમે હું હેઠ થાતું નથી તારું પણ- અમારા એ રોજના પૈસા તો વધારે બોલાવતા કોદાળ ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું. મને ખબર છે કે તમને બદલા થાય છે ઈ તો. અલા સાહેબ કાઠું લાગે છે હું હેડો નીકળવાનું કરો. ઓય લાખ રૂપિયા એટલે એ લાખ રૂપિયા તમારે મોટો મહિના હું તો વપરી જાય સમજ અલા નરેશભાઈ તમે ઢાઢા પડો નથી તો તાલા તેરાજી પર સર્વે તો કરવા જો આ તો આગળથી કદાચ વધારે આવી ગયું તો લખો કોઈ બીજા લખો લખો તમે તાર બધાને લખો. લખી નાખો સાહેબ. તમારું નામ શું છે ખેડૂત? નરસિંહ નામ તો ખબર રાખો છો નરસિંહ. એમને એમ કીધું હોય કે તમે તો ઘણી તમને હોય જાવ ગારો તો વાયો હતો તો તમારા ખેતરમાં સિંહે આવતા હશે ને મુજે? એ તો મારા ઘરે બચ્ચા છે રમાડવા માટે પેશન્ટ પાડવા આ માટે એના માટે ગુવાર વાયો હતો એમ ને, ખવડાવવા માટે. એટલે લસકે સોનું મળ્યું તું એ પછી બીજા વખત નક્કી સિંહ છે ને છોડી તારા ચેડી પાછા ગોમ કયું? અરે આ પણ આખો દાડી ગમ ચીયું તને ખબર ગમ ઊંચે ગમ આવ્યો તું એ સાચી વાત છે, પણ અમારે પૂછવાની ફરજ તો આવે ને. આપણને પૂછ અલા પણ સરપંચ જ કઈ કહેતા નહીં અમને. બે વટાડી લખમું વેટાડું કેતો હોય તો મુજરું લખો. હા, આયો ચીડી ફરવા તમારો નંબર રખાવો. 99 5000 ગોટા ભાઈઓનો ફોટો આવે? લે નંબર છે મારો ફેમસ નંબર છે લસ હા તો બરોબર. હવે તમારે ફોટો પાડવો પડશે અમારે. પાણો પણ કોણ ના પડે અમે જીની કોઈ ફોટા જ નહીં પાડી પણ એ તો સાચી વાત છે, તમારા પાક બગડી ગયો છે એમાં તમારું ઘરે બગડી ગયો ફોટા પાડ તું ફોટા પાડો. આ તારા ભાઈ બધા લડો સરપંચ છોડે તારા ફોટા પાડવાના गजब बेइज्जती है. અલા ભાઈ સરપંચ ને પાસે રાશે આવે તો આમ સારું રહે તમે. તું તો માર સરપંચ बात तो सही है. ફોટા પાડો સાહેબ. ખેડૂત એમ ફોટા નહીં પાડો, આમ હરખા ઉભા રહો, આમ સીધા ટાઈટ અસલ. અલ્યા પણ ભાઈઓ આમાં ઉભારે હરકા ના ઉભારે ખુદા હરકા મી રહ્યા ને ગમે હરકા ને આમ હરકા ના પણ એ તો આમ હાથ કરતા હોય તો ફોટો પાડવાનો છે ને મારે. તો પાડ સોની માની ફોટો પાડ તું આમાં છે, હા એમ સીધા ઉભા રહો, થોડો હાથનો આમ નીચે કરો બરા થોડા. આ થતા જ નહીં વળી ગયા છે પણ આ તો આ કોઈ કે નહીં પ્રસંગ તમે લો સેલ્ફી રીતે પડાવો ફોટો. આ તો સર ખેતરમાં પડાવવાનો છે તમારો ફોટો. અલ્યા ઉપરથી આમ ખાટી છે કોઈ પેટમાં પડે છે કાચી ફાલી જાય છે આ તારા કોબર નીચો છે અને હારા ફોટા દીવ પડાય પાલે પાડો સાહેબ. હારોડો ફોટો પડે रुको जरा सबर करो. આ બે ખેડૂતો થોડો સીધા થતો બરા તમે. સાહેબ તો અમને હેરાન કરી નાખે ને આ ખેડૂતને તમે બધાને હેરાન હવે સીધા બરા. તું સોનામનો ફોટા પાડી નાખ પદાળ તૈયાર પડી તમને ઊભું નહીં રહે ફોન લેવા અલા સાહેબ ફોટા પાડો ને હવે નીકળવાનું. જો હવે તમારો ફોટો પાડી નાખે. લડો હવે સરપંચ, આપણે હવે બીજા ખેડૂતો આવવું પડશે. આ તો સરપંચ માથા ભારે છે ખેડૂતો. ખેડૂતને વેચતા તમે સમજતા નથી એટલે માથા ફાડી નાખતા હતા. શું કરો કંટાળી જશો હવે તો અલ્યા હાજી વાત છે, હું એક ખેડૂત નો દીકરો છું એમ તો પણ તમારે સમજવું પડે કે સમજે છે. પણ હવે આગળ સરકાર આપણને પૈસા આલે એ પ્રમાણે વળતર અમે આપો. હવે શું કરો બીજું? તું તાનો બોલતું કરે એટલે કેવું જો સરપંચ હેડો આ તો ખેડૂત ભારે છે. લડો સરપંચ તારે આપણે હવે બીજા ખેતરમાં. ચાલો વારો. આ તમે જે લેબડો કહેતા હતા ને હા, ખેડૂત ઈ આર્યો જ લેબડો છે. એ ખેડૂત કહેતા હતા હારો લેબડો હતો આર્યો એમ જ ને? લેબડો છે. 20 કરોડ નો લેબડો હતો પણ તમે 20,000 આલવા તૈયાર છો. અરે મોટી એવું છે એમ ને? ફોટા પડાઈ ગઈ છે મોટા મોટા સેલિબ્રિટી આવ્યા હતા, ફોટો પાડો હારો. આમ તો લેબડો તો હારો છે, મોટો છે. આ જોઈ લો તમે લેબડો. હારો હેડો એ પ્રમાણે તો વળતર એને આલી જશે અમે તો. એમ ને? હા સરપંચજી, બોલો આ મોટા મોટા સેલિબ્રિટી આવ્યા તો ફોટો પડાયા તો એટલે મારો એક ફોટો પાડો કરો તોય. લાવ કોનો ફોટો પાડી નાખ લ્યો. એનો પડી ગયો પડી જો હા, પડી એટલે આ ખેડૂતને થોડોક મારો ફોટો પડાવો એટલે ખેડૂતને પૈસા વધારે क्या रे આવે. भीख मंगिया. ત્યારે આપણે બીજા ખેતરમાં આવે. ફોટો હવે તો જઈએ ને બીજા ખેતરમાં સર્વે કરી આવો હા, હવે કેટલા ખેડૂતો રહ્યા આપણે બાકી? હવે હવે એક જ ખેડૂત રહ્યો છે એક જ ખેડૂત બાકી રહ્યો છે એમ ને?